તો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ઉપર સીએમ વિજય રૂપાણી પ્રતિક્રિયા આપી છે. આવું સાંભળીશું કે ગુજરાત ભાજપનો ગઢ છે, નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને એને કારણે અહીંયા રાખવાનું આયોજન એ જ બતાડે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી, પ્રજાનો વિશ્વાસ, નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોનું માન, મને એમ લાગે છે કે આજ અમારી જીતની શરૂઆત છે. હાલના સંજોગોમાં કોંગ્રેસની જે મહાસમિતિ મળી રહી છે, દેશની જનતા સામે સ્પષ્ટ વિકલ્પ છે કે આ દેશ કોના હાથમાં સલામત છે. હુ વિલ બી પ્રાઇમ મિનિસ્ટર? આ દેશના વડાપ્રધાન કોણ હોઈ શકે અને કોના હાથમાં દેશ સલામત છે? તો બંનેમાં જવાબ મોદી જ આવે છે, કારણ કે દેશ સલામત મોદીના હાથમાં જ રહી શકે છે. કોંગ્રેસના 10 વર્ષના યુપીએના શાસનમાં જે રીતે આતંકીઓને બિરયાનીઓ ખવડાવી છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ, ઝીરો ટોલરન્સી નહીં ને માત્ર વોટ બેંકની રાજનીતિ, મુસ્લિમ વોટ બેંકની તૃષ્ટિકરણ સિવાય બીજું કશું નથી અને એને કારણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી ન કરી એ દેશની જનતા સારી રીતે જાણે છે. અને નરેન્દ્રભાઈએ જે રીતે આતંકીઓનો ખાત્મો કરવા માટે જે ઝીરો ટોલરન્સી સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે દેશ સલામત મોદીના હાથમાં જ છે અને મોદી જ વડાપ્રધાન રહેવા જોઈએ એ દેશની જનતાનો મત બની ગયો છે. સાથે સાથે ચાલો એનડીએ તો નક્કી કરી નાખ્યું છે કે મોદી વડાપ્રધાન. આજે કોંગ્રેસની આ વર્કિંગ કમિટી રાહુલ ગાંધીને વડાપ્રધાન જાહેર કરે, હું નથી માનતો કરી શકે. એની કોંગ્રેસ પક્ષના લોકો પણ એમાં સંમત નથી અને એના સાથી પક્ષ તો કોઈ હજી સુધી આ બાબતમાં કશું બોલ્યા પણ નથી. એટલે એક તરફ મોદી નિશ્ચિત વડાપ્રધાનના ઉમેદવાર છે, બીજી તરફ કોના હાથમાં દેશ સલામત? તો એનો જવાબ નથી. માટે હું એમ માનું છું કે કોંગ્રેસની આ ચૂંટણીમાં બહુ બુરે હાલ થવાની છે. 55 મહિના કોંગ્રેસનું શાસન, 55 વર્ષ અને 55 મહિના નરેન્દ્રભાઈનું શાસન, બધી રીતે તુલના કરવા માટે અમે તૈયાર છીએ. 55 વર્ષમાં વિકાસ થયો નથી, 55 મહિનામાં વિકાસ થયો છે. 55 વર્ષમાં નિર્ણયો થયા નહીં, ઘણી બધી બાબતો અનિર્ણાયકતા રહી. 55 મહિનામાં ધડાધડ નિર્ણયો થયા છે અને દેશ સાચી દિશામાં વિકાસ કરી રહ્યો છે. ત્યારે હું એમ માનું છું કે કોંગ્રેસની મહાસમિતિ 55 વર્ષનો હિસાબ આપે દેશની જનતાને, 55 મહિનાનું કમ્પેરિઝન પણ આપે કે તમારા વખતે કેટલા રસ્તા બનતા હતા, તમારા વખતે કિસાનો માટે શું થયું, તમારા વખતે ગરીબો માટે શું કર્યું, તમે યુવાનો માટે શું કર્યું. જ્યારે દેશ માટે 55 મહિનામાં જે થયું છે એનો હિસાબ મોદી આપી જ રહ્યા છે. હું એમ માનું છું કે આ કોંગ્રેસની કાર્યકારિણી